નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતવાસી માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સમાચાર તમારા હક, સુવિધાઓ, રાશન, વીજળી, પાણી અને સરકારી લાભો સાથે જોડાયેલા છે. આજે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ, ખેડૂતો, ગરીબો, મજૂરો અને વિદ્યાર્થીઓ માટે લેવાયેલા આ નિર્ણયોની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર. સાયન્સમાં 84.33% અને સામાન્ય પ્રવાહમાં 92.71% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33% નોંધાયું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 92.71% વિદ્યાર્થીઓ સફળ થયા છે. આંકડાકીય વિશ્લેષણ મુજબ વિજ્ઞાન પ્રવાહમાં 93,678 અને સામાન્ય પ્રવાહમાં 4,03,362 નિયમિત વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી છે. ગત વર્ષની સરખામણીએ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સુધારો જોવા મળ્યો છે, જે શિક્ષણના સ્તરમાં થયેલા હકારાત્મક ફેરફારને દર્શાવે છે. પરિણામની વિગતો તપાસતા માલુમ પડે છે કે રાજ્યની કુલ 2,239 શાળાઓએ 100% પરિણામ મેળવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેજસ્વી વિદ્યાર્થીઓની વાત કરીએ તો સાયન્સ પ્રવાહમાં 1,576 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ હાંસલ કર્યો છે, જે તેમની સખત મહેનત અને વિષય પરની પકડ સાબિત કરે છે. જો કે સામાન્ય પ્રવાહના પરિણામમાં ગત વર્ષની તુલનાએ આંશિક ઘટાડો નોંધાયો છે, જે વિષયવસ્તુની કઠિનતા અથવા મૂલ્યાંકન પદ્ધતિમાં થયેલા ફેરફારને આભારી હોઈ શકે છે. બોર્ડ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને ડિજિટલ માર્કશીટ ઓનલાઈન ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર જે વિદ્યાર્થીઓ 1 કે 2 વિષયમાં અનુત્તીર્ણ થયા છે અથવા જેમને પરિણામમાં સુધારો કરવો છે, તેમના માટે પૂરક પરીક્ષાનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. પરિણામ જાહેર થયા બાદ હવે ઉચ્ચ શિક્ષણ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રક્રિયા વેગવંતી બનશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની મૂળ માર્કશીટ અને અન્ય પ્રમાણપત્રો માટે પોતપોતાની શાળાઓનો સંપર્ક કરે. બોર્ડના આ વર્ષના પરિણામો રાજ્યની શિક્ષણ પ્રણાલીની મજબૂતી અને પારદર્શિતાને સ્પષ્ટપણે રજૂ કરે છે. ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશનની સત્તાવાર જાહેરાત. 4 મેથી 35 દિવસ સુધી શૈક્ષણિક કાર્ય રહેશે બંધ. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે ઉનાળુ વેકેશનની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર આગામી 4 મે 2026થી રાજ્યભરની શાળાઓમાં ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે. આ વેકેશન કુલ 35 દિવસ સુધી ચાલશે, જે દરમિયાન તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આકરી ગરમી વચ્ચે મોટી રાહત મળી છે. વેકેશનના આ સમયગાળા બાદ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ 8 જૂન 2026થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ અંગે લેખિતમાં જાણ કરી દીધી છે અને સૂચના આપી છે કે વેકેશનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. ઉનાળાના આકરા તાપ અને હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને વેકેશનની મુદત અને તારીખો નક્કી કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ગરમીની પ્રતિકૂળ અસર ન પડે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા અને પુસ્તક વિતરણ જેવી કામગીરી પણ વેગવંતી બનાવવામાં આવશે. વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ શૈક્ષણિક કેલેન્ડર મુજબ પોતાના આયોજન કરે, જેથી જૂન મહિનામાં સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓ સમયસર શાળાએ હાજર રહી શકે. શિક્ષણ વિભાગનો આ સુનિયોજિત નિર્ણય રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં શિસ્ત અને સમયબદ્ધતા જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લીંબુના ભાવમાં ભડકો. કિલોના 300 રૂપિયા સુધી પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. ઉનાળામાં લીંબુ શરબત બન્યું મોંઘું. ગુજરાતના શાકભાજી બજારોમાં ઉનાળાની આખરી ગરમીની સાથે લીંબુના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકાયો છે. ભર ઉનાળે જ્યારે લીંબુની માંગ સૌથી વધુ હોય છે, ત્યારે જ તેના ભાવ આસમાને પહોંચતા સામાન્ય જનતાની મુશ્કેલીમાં વધારો થયો છે. માર્કેટમાં આજે લીંબુનો ભાવ ગુણવત્તા મુજબ પ્રતિ કિલો 250 રૂપિયાથી 300 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. અચાનક આવેલા આ ઉછાળાને કારણે રસોડાના બજેટ પર સીધી અસર પડી છે અને મધ્યમવર્ગીય પરિવારો માટે લીંબુની ખરીદી કરવી હવે આર્થિક રીતે બોજારૂપ બની રહી છે. ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ બજારમાં લીંબુની ઓછી આવક અને સામે અનેક ગણી વધી ગયેલી માંગ માનવામાં આવે છે. ગરમીના પ્રકોપને કારણે શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે લોકો લીંબુ શરબતનો આગ્રહ રાખતા હોય છે, પરંતુ ઊંચા ભાવને કારણે હવે લીંબુ રસોડામાંથી ગાયબ થઈ રહ્યા છે. વેપારીઓના મતે આ વર્ષે પ્રતિકૂળ હવામાનને કારણે લીંબુના ઉત્પાદન પર અસર પડી છે, જેના પરિણામે જથ્થાબંધ બજારમાં જ માલ ઊંચા ભાવે મળી રહ્યો છે. આ સ્થિતિને જોતા આગામી દિવસોમાં ભાવમાં મોટી રાહત મળે તેવી શક્યતા નહીવત દેખાઈ રહી છે.
શાક માર્કેટમાં લીંબુના ભાવમાં આવેલા આ તોતિંગ વધારાથી માત્ર ગૃહિણીઓ જ નહીં પરંતુ નાના શરબત વિક્રેતાઓ અને હોટલ ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે. ગ્રાહકો હવે કિલોને બદલે ગ્રામમાં લીંબુની ખરીદી કરવા મજબૂર બન્યા છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે જ્યાં સુધી નવી આવક મોટા પ્રમાણમાં શરૂ નહીં થાય ત્યાં સુધી ગ્રાહકોએ આ મોંઘા ભાવ સહન કરવા પડશે. ઉનાળાની સિઝનમાં જ લીંબુના ભાવમાં લાગેલી આ આગે સામાન્ય માણસના ખિસ્સા પર મોટો ભાર મૂક્યો છે. યુપીઆઈ પેમેન્ટનો નવો નિયમ. હવે 5,000 સુધીના ટ્રાન્ઝેક્શન માટે પિનની જરૂર નહીં, ફિંગરપ્રિન્ટ અને ફેસ આઈડીથી થઈ શકશે પેમેન્ટ. યુપીઆઈ યુઝર્સ માટે ડિજિટલ પેમેન્ટના અનુભવને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નાના વ્યવહારો માટે વારંવાર પિન દાખલ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. નવા નિયમ મુજબ યુઝર્સ હવે 5,000 રૂપિયા સુધીની રકમનો ઓનલાઈન પેમેન્ટ પિન વગર જ કરી શકશે. આઈસીઆઈસીઆઈ બેંક, ફોનપે અને ક્રેડ જેવા અગ્રણી ફિનટેક પ્લેટફોર્મ્સ દ્વારા આ નવી સુવિધા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય રોજબરોજના નાના પેમેન્ટ્સને વધુ સુરક્ષિત અને ગતિશીલ બનાવવાનો છે. આ નવી ટેકનોલોજી અંતર્ગત યુઝર્સને હવે પિનના બદલે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન એટલે કે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડી દ્વારા પેમેન્ટ કરવાની મંજૂરી આપવામાં આવશે. સ્માર્ટફોનની સુરક્ષા સુવિધાઓનો ઉપયોગ કરીને આ ટ્રાન્ઝેક્શન સેકન્ડોમાં પૂર્ણ થઈ જશે. જો કે સુરક્ષાના પાસાઓને ધ્યાનમાં રાખીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે 5,000 થી વધુની કોઈ પણ રકમના ટ્રાન્ઝેક્શન માટે પિન નાખવું અનિવાર્ય રહેશે. આ મર્યાદા ગ્રાહકોની સુવિધા અને બેન્કિંગ સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવા માટે નક્કી કરવામાં આવી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈના માર્ગદર્શન હેઠળ અમલમાં આવેલી આ સુવિધાથી ડિજિટલ ઇકોનોમીને નવું બળ મળશે. ખાસ કરીને શોપિંગ મોલ્સ, કરિયાણાની દુકાનો અને પેટ્રોલ પંપ જેવા સ્થળોએ જ્યાં નાના પેમેન્ટ્સ વધુ થતા હોય છે ત્યાં હવે લાંબી રાહ જોવી પડશે નહીં. યુઝર્સે આ ફીચરનો લાભ લેવા માટે પોતાની યુપીઆઈ એપને અપડેટ કરવી પડશે અને બાયોમેટ્રિક સેટિંગ્સને સક્રિય કરવાના રહેશે. ડિજિટલ પેમેન્ટની દિશામાં આ એક ક્રાંતિકારી કદમ માનવામાં આવી છે જે યુઝર એક્સપિરિયન્સને સંપૂર્ણપણે બદલી નાખશે. મોંઘવારીનો ડબલ ડોઝ. કોમર્શિયલ બાદ હવે 5 કિલોનો છોટું સિલિન્ડર થયો મોંઘો, સીધો 261 રૂપિયાનો વધારો. રાજ્યમાં મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર આજે સવારથી જ આર્થિક બોજમાં વધારો થયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા બાદ હવે 5 કિલોગ્રામના છોટું ગેસ સિલિન્ડરના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકાયો છે. સત્તાવાર આંકડા મુજબ 5 કિલોવાળા સિલિન્ડરમાં સીધો 261 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાને કારણે ખાસ કરીને નાના વેપારીઓ, શ્રમિકો અને એકલા રહેતા વિદ્યાર્થીઓ પર આર્થિક સંકટ ઊભું થયું છે, જેઓ દૈનિક જરૂરિયાત માટે આ નાના સિલિન્ડરનો ઉપયોગ કરે છે. ગેસના ભાવમાં આવેલી આ તેજી માત્ર નાના સિલિન્ડર પૂરતી મર્યાદિત નથી. આ અગાઉ દેશના તમામ મુખ્ય શહેરોમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 1,000 રૂપિયાનો જંગી વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેનો ભાવ હવે પ્રતિ સિલિન્ડર 3,000 રૂપિયાને પાર કરી ગયો છે. હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં વપરાતા કોમર્શિયલ ગેસના ભાવ વધતા હવે બહાર જમવું અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. મોંઘવારીના આ ડબલ એટેકથી સામાન્ય માણસના ઘરની બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં થઈ રહેલા ફેરફારો અને સપ્લાય ચેઇનની અસરોને કારણે તેલ કંપનીઓ દ્વારા આ ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. જો કે સતત વધી રહેલા ઇંધણ અને રાંધણ ગેસના ભાવથી સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યું છે. એક તરફ જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે અને બીજી તરફ ગેસ સિલિન્ડર મોંઘા થતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે 2 ટંકનું ભોજન બનાવવું પણ હવે ખર્ચાળ બની રહ્યું છે. આગામી દિવસોમાં આ ભાવ વધારાની અસર અન્ય સેવાઓ અને ચીજવસ્તુઓ પર પણ જોવા મળી શકે છે.